આ દુનિયામાં સમજણથી કામ લ્યો ને તો જ વિજય થાય, તો જ તમારો જય થાય. એક ગામમાં ચતુરચંદ શેઠ હતા. ચતુરચંદ શેઠ અને ચતુરા શેઠાણી આ બે રે ઘરમાં અઢળક ધન. એકવાર રાત્રે બે હુતા હતા ને બરાબર કઈ ખળભળાટ થયો. શેઠ બરાબર જાગી જાય છે, સજગ હતો. ખબર પડી કે ઉપરનો ખપેડો ફોડી અને કોઈ ચોર ઘરમાં આવે છે. હવે નામ જ જેનું ચતુરચંદ શેઠ હતું. જરાય કોઈ પણ પ્રકારની ધમાલ કર્યા વગર ધીમેકથી શેઠાણીને જગાડ્યા અને હાનમાં બધું સમજાઈ દીધું. અને પછી જે ખેલ ચાલુ થયો છે, ચોર બરાબર આવીને એક થાંભલી પાછળ સંતાઈ ગયો અને આ બાજુ શેઠે ખેલ ચાલુ કર્યો. એલી એ જાગે છે કે નહીં? ઉઠ ઉઠ, મને સપનું આવ્યું. શેઠાણી વળી આંખો ચોળતા ચોળતા ઉભા થયા. અરે પણ અડધી રાતે હું છે આ બૂમા બૂમ કરો છો? અરે અરે પણ સાંભળ તો ખરી, મને સપનું આવ્યું. અરે તમને આવા સપના શું આવે છે? શું આવ્યું? અરે ભગવાને આપણું વાંજિયા મેણું ટાણ્યું, દેવના ચક્કર જેવો ભગવાને ઉજરેલો પાજરેલો દીકરો દીધો આપણને. ભગવાને આપણને દીકરો દીધો, ભગવાને આકાશમાંથી ઉતાર્યો. ઉઠ ઉઠ, જલ્દી ઉભી થા. ચતુરા પણ બધું સમજી ગયા હતા. એ કાંઈ જેમ તેમ નહીં, ઉઠા. વળી પાછા શેઠને પૂછે છે, હે તમે સાચું કહો છો? ખરેખર આપણી ઘરે દીકરો થયો? અરે હા હા, ભગવાને આપણી ઘરે દીકરો દીધો. ઓહો હો, તો ભગવાને કેટલી મારા પર કૃપા કરી અને આપણો દીકરો હશે તો સારું થયું. આ ભગવાને આપણને દીકરો આપ્યો, નકર આપણી આ લાખોની મિલકત આપણે કોને આપત? આ લાખોની મિલકત આપણે કોને આપત? અરે અરે, હવે તું ઝટ કર, વેવલાપણું મૂક, દીવો કર. આપણે દીકરાનું મોઢું જોઈએ. હાલ હાલ, દીકરાનું મોઢું જોવું છે. અને આ બાજુ માં પણ વેવલી થઈ, જટ જટ દીવો કર્યો. ક્યાં છે મારો દીકરો? ક્યાં છે મારો દીકરો? ધણી અને ધણિયાની બે ફાનસ લઈને ગોતે છે. દીકરો કઈ ગયો? આકાશમાંથી ઉતરો ભોળો ભવાની માં જેવો. ક્યાં ગયો દીકરો? દીકરાને ગોતો બરાબર. માં વળી પછી વેવલી થઈને રાડ પાડ્યો. મારા લાલ ક્યાં છો? બાપા જો જલ્દી મને તારું મોઢું દેખાડ. હવે તારી માં તને જોવા માંગે છે. મારે તને હારા હારા ઘરેણા પહેરાવા છે, હારા હારા કપડાં પહેરાવા છે. મારે તને આ બધા રૂપિયા આપી દેવા છે. ક્યાં છો લાલા તું? આ બધું બરાબર ઓલો ચોર સાંભળે, એને ખાતરી દઈ અને ચોરને મનમાં થયું, આહા, મારું ભાગ ખુલી ગયો આજ તો. મારું ભાગ ખુલી ગયો આજ તો. આટલી બધી મિલકતનો હું એકલો માલિક અને હું એકલો વારસદાર. ચોર ધીમેકથી હેઠે ઉતર્યો અને બરાબર જ્યાં હેઠે ઉતર્યો ત્યાં તો શેઠાણી બાજુ પૂગી ગયા. મંડા ગાલે હાથ ફેરવા, મંડા માથામાં હાથ ફેરવા. દુખણા લીધા અને દુખણા લઈ અને પટારા પાસે લઈ ગયા. પટારામાંથી નવા કપડાં કાઢ્યા, એને ગળામાં હાર પહેરાવ્યો, સ્પ્રે છાડી દીધો. બે દિવસે નાયો નહોતો, સ્પ્રે છાડી દીધો. પાટલે બેહાડ્યો, 4 પાયા વાળો પાટલે બેહાડ્યો. કપાળમાં ચાંદલો કર્યો, ચોખા લગાડ્યા અને રાતે શુકરની લાપસી મૂકી અને પોતાના હાથથી દીકરાને ખવડાવ્યો. ચોર તો રાજી થઈ ગયો, આપણું આવી ગયો એમાં. સવારે ઉઠા શેઠને બધાય, દીકરાને કીધું, દીકરા નાઈ લે, હાલ બેટા, આપણે દુકાને જવું છે. હે, દુકાને જવું છે? હાલો હાલો. દુકાને લઈને ગયા. રસ્તામાં હારે નવા માણસને કોઈ જોવે એટલે શેઠને પ્રશ્ન કરે કોઈ, શેઠ આ નવું કોણ? અરે અરે, અમને ભગવાને દયા કરી, અડધી રાતે અમને દીકરો આપ્યો ભગવાને. કહેવત છે ને, ભગવાન જ્યારે દે ત્યારે છપ્પર ફાડીને દે છે, એમ અમારા ઘરનું છાપરું ફાડીને અમને દીકરો દીધો ભગવાને. વાહ વાહ, બહુ ભગવાને કૃપા કરી. શેઠ તો ગળગળા થઈને કહે છે, અરે અરે, ભગવાને એટલી કૃપા કરી, અમારી દુકાન, અમારું ઘર, અમારો મિલકત, આ કોણ હાચવત બધું? દેવના ચક્કર જેવો દીકરો છે, પ્રભુએ દીધો છે. દીકરાને દુકાને લઈને ગયા. બાજુની દુકાનવાળા શેઠે બરાબર કાનમાં ફૂંક મારી દીધી કે અહીંયા બરાબર બધું હાલે છે, કોટવાળાને પકડી આવજો, કોટવાળને લઈ આવજો. અને બરાબર કોટવાળને લઈ આવ્યા અને જુગતીથી કામ પતાવડાવ્યું. દીકરાને પકડ્યો એટલે એમને કીધું, નહીં હાલો, તમને કેદખાના નાખવાના. હાલો હાલો, તમને મહારાજ બોલાવે છે. અમારા શેઠને ત્યાં દીકરો થયો, શેઠને ત્યાં દીકરો થયો, એટલે રાજી થયા અમારા મહારાજ. મહારાજ રાજી થયા? જા દીકરા, હાલ હાલ હાલ. શેઠ હારે હાલ્યા. કોટવાળની હારે ઓલા ચોરને પકડાવ્યો, લઈ જાય અને બરાબર જ્યારે કેદખાનામાં લઈ જાય અને એને જ્યારે હોળીએ ચડાવવાનો નિર્ણય કર્યો, જ્યારે એને સીધો કેદખાનામાં નાખી દો ને તપાસ કરી તો ખબર પડી કે આ તો બહુ રીઢો ગુનાગાર છે, આના માથે એક ખૂનનો કેસ થયો છે, એટલે હવે આને ફાંસીએ ચડાવવો પડશે, હોળીએ ચડાવવો પડશે. અને સોળીની સજા જાહેર થઈ. સોળીએ ચડાવતા વખતે શેઠ આવ્યા. ચોર સમજો બાપા મને છોડાવવા આવ્યા છે. ચોર સમજો બાપા મને છોડાવવા આવ્યા છે. બાપા મને છોડાવો, આ મને હોળીએ ચડાવે છે.
હશે દીકરા, હશે ભાઈ. રાજાને ઈચ્છા થાય એમ કરે, રાજાને થોડી આપણે ના પડાય બેટા. આપણે રાજાને ના ન પડાય, મારો દીકરો તમે તમારે એને હોળીએ ચડી જાઓ. આટલું ચતુરાઈથી માણસો કામ લે છે સંસારમાં. માટે પરમાત્માની ઉપાસના કરજો, પરમાત્માને ભજજો. તો એ હિરણ્યકશિપુની ઉપર ઉદ્ધાર કરવો છે. હિરણ્યકશિપુ મંદરાચલ પર્વતમાં ગયો છે. મંદરાચલ પર્વતમાં જ્યારે ગયો અને વ્રત કરે, તપ કરે છે, 100 વર્ષ તપશ્ચર્યા કરી ભગવાન બ્રહ્માની. અને 100 વર્ષની તપશ્ચર્યાના અંતે બ્રહ્મા પ્રસન્ન થયા. અને ત્યારે બ્રહ્માએ કહ્યું વરદાન માગો. તો હિરણ્યકશિપુએ વરદાન માગ્યું. રાત્રે ન મરું, દિવસે ન મરું, આ બેની વચ્ચે. ઘરમાં ન મરું, બહાર ન મરું, આ બેની વચ્ચે. આકાશમાં ન મરું, આ ધરતીમાં ન મરું, આ બેની વચ્ચે. આ બેની વચ્ચેનો ભાવ બતાવે છે પરમાત્માના ભક્તો. તમારી દરેક વૃત્તિની વચ્ચે કૃષ્ણ રાખજો, નકર હેરાન થઈ જાઓ. મારી દરેક વૃત્તિની વચ્ચે કૃષ્ણ રાખજો, નહીં તો હેરાન થઈ જશો. લીલાથી ન મરું, સુકાથી ન મરું, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, માણસથી નહીં, પશુથી નહીં, કેવલ બ્રહ્મા તમારા સર્જનથી ન મરું વરદાન આપો મને. બ્રહ્માએ કહ્યું તથાસ્તુ. મારા સર્જનથી ન મરે તો કાંઈ નહીં, પણ જેણે મારું સર્જન કર્યું છે એનાથી તારે મરવું પડશે, પણ મરવું પડશે, વાત પાક્કી છે. આ જ રીતે કાલ તારે મરવું જ પડશે. આ વરદાન મેળવીને આવેલો એ હિરણ્યકશિપુ પોતાની પત્ની કયાધુને દેવર્ષિ નારદના આશ્રમમાંથી લઈ આવે છે. અને પછી એને ત્યાં પ્રહલાદનો જન્મ થાય છે. પ્રહલાદનો જન્મ કયાધુ દ્વારા થયો. આ પ્રહલાદ એટલે શું? પ્રહલાદના નામનો અર્થ શું થાય? તો શાસ્ત્રમાં બતાવ્યું કે જે ભગવાનનું નામ લેવા માટે આપણને જે મજબૂર કરી દે એવો માણસ એટલે પ્રહલાદ. બીજું, બધાને સુખ આપે એ પ્રહલાદ. અને ત્રીજું, જેની બુદ્ધિમાંથી ભગવાન ક્યારેય ચ્યુત ન થાય એવી બુદ્ધિ હોય તો એનું નામ છે પ્રહલાદ. પ્રહલાદનો જન્મ થયો. જન્મ થયા પછી પ્રહલાદ મોટા થયા, 5 વર્ષના થયા અને ષંડ અને અમર્કના આશ્રમની અંદર વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા છે. ગુરુદેવ જે ભણાવે બધું એને યાદ રહી જાય, જે ભણાવે બધું યાદ રહી જાય. અને એમાં બરાબર બન્યું એવું કે એકવાર હિરણ્યકશિપુએ પ્રશ્ન કર્યો કે પ્રહલાદ, તું ભણ્યો બેટા, એમાં તને સારું શું લાગ્યું? તો પ્રહલાદ કહે છે, પિતાજી સાચું કહું, આ સંસાર અંધારા કુવા જેવો છે, એમાં પડી અને મરવું એના કરતાં તો ભગવાનને ભજી લેવા સારા. મારા ભગવાનને ભજી લેવા સારા. તમે મારા ભગવાનને ભજી લ્યો, નારાયણને ભજી લો. નારાયણનું નામ આવ્યું એટલે હિરણ્યકશિપુ જરા ક્રોધે ભરાઈ ગયો. સાવધાન, ચાલો જા. ક્રોધ કરીને કાઢી મૂકે છે. વળી પાછા થોડા દિવસો પછી બોલાવ્યો, પ્રહલાદ બેટા તું ભણ્યો એમાં તને શું ગમ્યું? તો કહે છે, પિતાજી સાચું કહું, હું ભણ્યો એમાં મને નવધા ભક્તિ ગમી, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. લાઇટનો ખુલ્લો વાયર હોય અને તમે અડો એટલે તમે ચોટી જ જાઓ. એમ પ્રહલાદ છે એ ભક્તિનો ખુલ્લો વાયર હતો એટલે એને અડ્યા ભેગો ચોટી ગયો. અડતાની હારે જ ચોટી ગયા. જેટલા સૈનિકોને મોકલ્યા બધાએ ધૂનો ગાવા લાગી ગયા. પણ એક વાતનો આનંદ હતો કે પ્રહલાદની હારે એના મિત્રો હતા ને બધા રાક્ષસ કુળના હતા. હિરણ્યકશિપુએ જેટલા પણ સૈનિકો મોકલાય બધા રાક્ષસ હતા, પણ ધૂન ગાતા હતા ને તાળીઓ પાડતા હતા. રાક્ષસ હતા તો તાળીઓ પાડતા. બોલો, આપણને કેટલું આમ આશ્ચર્ય થાય કે રાક્ષસ તાળીઓ પાડે. આપણે તો રાક્ષસ માંથી નહીં જાય કઈ. હા, આપણે તાળીઓ ન પાડીએ. બોલો. અને બરાબર કેટલાય સૈનિકોને મોકલ્યા, કોઈ પાછા ન આવ્યા. એટલે હિરણ્યકશિપુને થયું લાવ હું પોતે જાઉં. એટલે હિરણ્યકશિપુ પોતે આવે છે. આવીને જ્યાં જોવે પ્રહલાદ નાચે, મિત્રો નાચે, સૈનિકો નાચે. અને એમાં હિરણ્યકશિપુએ અવાજ કર્યા પણ કોઈ સાંભળ્યા નહીં. કારણ કે બધા એટલા ભાવથી ભજન કરતા હતા, કોઈને સંભળાય જ નહીં. અને પછી હિરણ્યકશિપુ અંદર ગયો અને પ્રહલાદનો હાથ પકડીને કીધું, એ બંધ કર બધું તારું. બધું બંધ થઈ ગયું. આને શોટ ન લાગ્યો. કેમ? આ ઉડી ગયેલો લેમ્પ હતો. એટલે ઉડી ગયેલા લેમ્પને ગમે તેટલા તમે હોલ્ડર ફેરવો, એ પ્રકાશ નો આપે, નો આપે ને નો જ આપે. અને અંતે પ્રહલાદને મારી નાખવા માટેના કેટલાય પ્રયત્નો કર્યા. મારો દીકરો થઈ અને મારી સામે પડે છે. આખી દુનિયા મારાથી ડરે અને મારો દીકરો મારાથી ન ડરે. આ સંસારની કહેવત છે કે જેને કોઈ ન પૂગે ને એને એનું, હા, આ દુનિયાની કહેવત છે. આખી દુનિયા એનાથી દૂર ભાગતી હતી, એકમાત્ર એનો દીકરો એનાથી નહોતો ડરતો. ત્યારે પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યો, પાણીમાં નાખી દીધો, ઝેર ખવડાવ્યું. અરે હોલિકાની ગોદમાં બેસાડીને એને બાળવામાં આવ્યો. પણ પ્રહલાદનો વાળ વાકો ન થયો. કેમ? મારને વાલે સે બચાને વાલા બહુ બડા હોતા હૈ. આ દુનિયામાં મારે એના કરતા બચાવવા વાળો બહુ મોટો હોય છે. માટે પ્રહલાદનો વાળ વાકો ન થયો. અને ત્યારે પ્રહલાદને બોલાવીને પૂછ્યું, ક્યાં છે તારો નારાયણ?
ક્યાં છે તારો નારાયણ શબ્દ સાંભળ્યો. પ્રહલાદજી બોલ્યા છે, પિતાજી ક્યાં છે મારો નારાયણ? ન પૂછો ક્યાં નથી મારો નારાયણ. આ સંસારમાં ક્યાં નથી મારો નારાયણ? મને બતાવો તો ખરા. પ્રભુ આ સંસારમાં બધી જગ્યાએ પરમાત્મા છે, ક્યાં નથી? અને એક સ્તંભ બતાવ્યો, આમાં છે તારો નારાયણ? હા છે. વૈશાખ મહિનાની અંજવાળી 14 હતી અને સંધ્યાનો કાળ હતો, અને એવા સમયે છે મારો નારાયણ શબ્દ સાંભળ્યા અને પોતાની ગદાનો એક પ્રહાર કરી અને જ્યાં સ્તંભને તોડવા જાય એ સમયે ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું છે. બોલીએ નરસંગ ભગવાન કી જય. ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું અને ત્યાર પછી ભગવાન નૃસિંહે એને જેમ બાજ પકડે એમ પકડીને લઈ ગયા. ઉમરામાં જઈ પોતાની ગોદમાં સુવાડીને કીધું કે જોઈ લે, હિરણ્યકશિપુ તે માગ્યું એમાંથી જરાય ઓછું નથી ને. નથી રાત, નથી દિવસ, સંધ્યાકાળ છે. નથી ઘરમાં, નથી બહાર, ઉમરામાં છો, નથી આકાશમાં, નથી ધરતીમાં, મારી ગોદમાં. હું નથી માણસ, નથી પશુ. ભગવાને નખ બતાવીને કીધું, આને ન લીલા કહેવાય, ન સૂકા કહેવાય, ન અસ્ત્ર કહેવાય, ન શસ્ત્ર કહેવાય. અને બ્રહ્માએ મારું સર્જન નથી કર્યું, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે. મેં બ્રહ્માનું સર્જન કર્યું એટલા શબ્દ કહી અને પરમાત્માને ક્રોધ આવ્યો અને પોતાના નખ વડે હિરણ્યકશિપુના પેટને ચીરી નાખી એમાંથી આંતરડાઓ કાઢી કાઢી ભગવાન પહેરવા લાગ્યા છે. આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાન નરસંગનું સ્વાગત કરી રહ્યા છે. બોલીએ નરસંગ ભગવાન કી જય. ભગવાન ઋષિનો જય ઘોષ થયો. બ્રહ્માદિક દેવતાઓ પરમાત્માની સ્તુતિ કરી. પરમાત્મા શાંત ન થયા. લક્ષ્મીજીને બોલાવવામાં આવ્યા, તમારા ઘરવાળાને સમજાવો, હવે સાનામના થઈ જાય. પણ લક્ષ્મીજી કીધું કે અમારો ઘરવાળો છે જ નહીં, ઓળખી ન શક્યા. અને ત્યારે જેના માટે પરમાત્મા અવતાર લઈને આવ્યા હતા એને જ ભગવાને બ્રહ્માજી કહ્યું, જાઓ પ્રહલાદ, તમે ભગવાનની સ્તુતિ કરો. અને પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરવા આવ્યા ત્યારે પ્રહલાદ એટલું કહે ભગવાનને, એટલું છે કે તમે ધનથી, તેજથી, રૂપથી, બળથી, જ્ઞાનથી કોઈનાથી પ્રસન્ન થનારા નથી. તમે કેવલ પ્રાર્થનાથી પ્રસન્ન થનારા છો. માટે હું તમને પ્રાર્થના કરું છું કે હે ઠાકોરજી રાજી થાવ, ઠાકોરજી રાજી થાવ. પ્રહલાદને બહુ સ્તુતિ કરવી પડી ભગવાનની. તઈ ભગવાન શાંત થયા. કેમ? પરમાત્મા ક્રોધમાં હતા અને ક્રોધમાં હોય ને એને શાંત કરતા થોડીક વાર લાગે. ભાગવતના આટલા ભક્તોની સ્તુતિ છે, એમાં સૌથી વધારેમાં વધારે લાંબી કોઈની સ્તુતિ હોય તો માત્ર ને માત્ર પ્રહલાદની સ્તુતિ લાંબી છે. કારણ ભગવાન ક્રોધમાં હતા. માંડ કરીને ભગવાન શાંત કર્યા અને પરમાત્માએ પછી હિરણ્યકશિપુના શરીરને છોડી પ્રહલાદને પોતાની ગોદમાં બેસાડી દઈ અને માથે હાથ ફેરવીને કીધું, પ્રહલાદ માગી લે બેટા, હું શું આપું તને? મારે આવા મોડું થયું, મને માફ કરજે, પણ તને શું આપું બોલ. પ્રહલાદ કહે, પ્રભુ કાંઈ ન જોઈએ. અરે ના, માય કંઈક. જ્યારે માગવાનું કહ્યું ત્યારે બીજી વખત કહ્યું તો કીધું, એટલું કામ કરો, મારા પિતાજીને તમારું ધામ આપો, એને તમારો બહુ દ્વેષ કર્યો છે. આ છે વૈષ્ણવ. જ્યારે પરમાત્મા એના માટે માગવાનું કહે ત્યારે પોતાના માટે ન માગે, બીજાના માટે માગે. એ સાચો વૈષ્ણવ છે આ સંસારનો. મારા પિતાજીને તમારું ધામ આપી દો. ત્યારે ભગવાન બોલ્યા છે, અરે પ્રહલાદ, તારા જેવો દીકરો જેને ત્યાં જન્મે ને એને 21 પેઢીઓને મારું ધામ જ મળે, બીજું કાંઈ ન મળે. જેના ઘરમાં ભગવાનનો ભક્ત જન્મે, તારા પિતાજીને તમે મોક્ષ આપી દો, પણ હું તારા માટે કહું છું, તારા માટે માગ. શું આપું તને? માગી લે કંઈક. પ્રહલાદને થયું, હું માગતો નથી, પણ પ્રભુ મને આટલી બધી વિનંતી કર્યા કરે છે, આટલો બધો આગ્રહ કરે છે, તો મારી અંદર ક્યાંક ના ક્યાંક હજી અપેક્ષાના અંકુર પડ્યા હશે તો જ ભગવાન આટલો બધો આગ્રહ કરે, નકર પરમાત્મા આટલો આગ્રહ ન કરે. અને ત્યારે એટલું કીધું, પ્રભુ આપવા માંગતા હોય તો એટલી કૃપા કરો, મારા જીવનમાં કોઈ અપેક્ષા ન રહે એવી કૃપા કરી દો. મારા જીવનમાં મને તમારા દર્શન સિવાય, તમારી ભક્તિ સિવાય બીજું કાંઈ જ ન જોઈએ એવી અપેક્ષા માત્ર મને માંડી નાખો બધી. બીજું કાંઈ જોતું નથી મને તમારા સિવાય. પ્રભુ મારા વાસનાઓ હટી જાય. કેટલા સુંદર શબ્દો લખ્યા. આ સંસારમાં પ્રભુની મરજીથી બધું થઈ રહ્યું છે. પ્રહલાદને ભગવાને વચન આપી, પ્રહલાદને ભગવાને દર્શન આપી અને ભગવાન ઠાકોરજી નીકળી ગયા. આપણને દુઃખ આવું જ આપે છે, દેખવું નહીં, દાજવું નહીં. પણ આપણે તો આંખું જાય તો નવી મણી બેહારીએ, એમાં હરખું ન દેખાય તો વળી પાછા હારામાં હારા ચશ્મા બનાવીએ, કાને મશીન નાખીએ. પણ આમ જો કે થોડુંક સમજાય, સારું સંભળાય તો સારું, અને ન સંભળાય ત્યારે સાંભળવાની ઈચ્છા ન થાય તો વધુ સારું. કાં દુનિયામાં આખે આખું સાંભળવું અને કાં દુનિયામાં કોઈ દી હતોડું ન સાંભળવું. આ બે વાત યાદ રાખજો. આનો અર્થ છે કોઈ દી કાચા કાન ના થતા નહીં ક્યાંય. કોઈનું કધેલું માન લેતા નહીં સીધું. પહેલા એને સંપૂર્ણપણે સાંભળજો, એને વિચારજો ને પછી કાંઈક નિર્ણય કરજો. અધૂરું સાંભળી નિર્ણય ન કરતા, નકર હેરાન થઈ જશો. અને જેટલું સાંભળો ને એટલું સમજવું. જેટલું સાંભળો એટલી વસ્તુને સમજવાના પ્રયત્ન કરવા. નકર અમુક જણા સમજે નહીં. એક દાદા બરાબર દવાખાને ગયા
અને ડૉક્ટરે બધું તપાસ કરીને પૂછ્યું કે હે દાદા જમાય છે? એ કે હા 4 છે. અરે એમ નહીં, આમ જમાય છે એમ પૂછ્યું તું તમે. સંભળાય ખરું પણ સમજાય નહીં હરખું, તોય ઉપાધિ છે. ભગવાનને ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાએ પ્રાર્થના કરીને કીધું, પ્રભુ તમને પ્રાર્થના કોણે કરી? રાજા તે કરી. તમે આવ્યા કોના માટે? અરે રાજા તારા માટે આવ્યો. તો પેલો ઉદ્ધાર તમે આ મગરનો કેમ કર્યો, મારો કેમ ઉદ્ધાર ન કર્યો? અને ત્યારે ભગવાન ઠાકોરજી જવાબ આપ્યો છે કે રાજા, મારી પ્રાર્થના કરે, મારા પગ પકડે, એનો ઉદ્ધાર કરવું એ તો બરાબર છે, પણ મારા પગ પકડનારના જે પગ પકડે એનો પણ પેલા ઉદ્ધાર કરી દઉં. મારો દાસ હોય એના તો ઉદ્ધાર થાય જ, પણ મારા દાસનો દાસ થઈ જાય એનો તો પેલા ઉદ્ધાર કરી દઉં. દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય. એટલે આપણે સંતોના અને બ્રાહ્મણોના પગ પકડીએ છીએ. કેમ? પેલો વારો આપણો આવી જાય એટલા માટે, ઉદ્ધાર થઈ જાય આપણો. પરમાત્માએ હાથીનો ઉદ્ધાર કર્યો. આ કથા બતાવી. ત્યારબાદ સમુદ્ર મંથનની કથા છે. દેવ અને દાનવો ભેગા મળી અને બંને જણા જ્યારે સમુદ્ર મંથન કરે છે. સમુદ્ર મંથનમાં મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા છે, પૂંછડાના ભાગમાં દેવતા ઉભા છે અને મુખના ભાગમાં દાનવો ઉભા છે. અને એમાં બરાબર નિર્ણય હતો કે જે કાંઈ નીકળે એ સૌથી પહેલા વેચી લેવું, એ વેચાઈ ગયા પછી બીજું મંથન કરવું. એમાં પહેલા જ કોળીએ હળાહળ વિષ નીકળ્યું. કોઈ લેવા તૈયાર ન થતું. ભગવાન મહાદેવને આપ્યું. ભગવાન મહાદેવે એ વિષનું પાન કરી કંઠમાં વિષને ધારણ કર્યું, એટલે પરમાત્મા નીલકંઠ બન્યા છે. ભગવાન નીલકંઠ બન્યા. ત્યાર પછી વળી પાછું મંથન થયું અને એ મંથનમાં ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ જાય છે. ત્યાર પછી કામધેનુ ગાય નીકળી, ઋષિ મુનિઓને આપે છે. મદિરા નીકળ્યો, રાક્ષસોને આપ્યો છે. મોતી અને જવેરાત નીકળ્યા, માણેક નીકળ્યા, હીરા નીકળ્યા. ભગવાન નારાયણ આદિ દેવતાઓ લઈ જાય છે. લક્ષ્મીજી નીકળ્યા, સ્વયંવર થયો, પરમાત્મા નારાયણને એ પરણે છે અને ફરી પાછું મંથન થયું. અને એ મંથનમાં સ્વયં પરમાત્મા ધન્વંતરી અમૃતનો કુંભ લઈ અને પ્રગટ થયા છે. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. ભગવાન ધન્વંતરીનું પ્રાગટ્ય થયું. એ પરમાત્મા ધન્વંતરીએ અમૃતનો કુંભ દેવતાઓને આપ્યો, પણ દેવતાઓના હાથમાંથી દાનવો જૂટવી ગયા. અને એ જ્યારે લઈ ગયા ત્યારે દેવતાઓ ફરી પાછા ભગવાન નારાયણ પાસે ગયા અને પરમાત્મા નારાયણને કહ્યું, પ્રભુ કાંઈક કરો આમાંથી, પ્રભુ કાંઈક કરો આમાંથી, અમને જલ્દી અમૃત લઈ આવો, નકર દાનવો અમૃત પી જાહે તો અમારી માઠી દશા થશે, અમારી દશા સાવ માઠી થઈ જશે, કૃપા કરીને આપ અમને બચાવો. અને આવા સમયે યુદ્ધ કરવું યોગ્ય હતું નહીં, એટલે બરાબર સમજણથી કામ લીધું ભગવાને. ભગવાને પણ ચતુરાઈથી કામ કર્યું કે આ દેવતાઓનું કામ કરવા માટે દાનવોને છેતરવા જ પડશે. એટલે દાનવોને છેતરવા માટે થઈ અને ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું. મોહિની રૂપ ધારણ કરી અને પરમાત્માએ દાનવોને છેતરી અમૃતનો કુંભ લાવી અને દેવતાઓને આપ્યો. અને અમૃત પી દેવતાઓ અમર બન્યા, પણ અભય ન બન્યા. અમર બનવું હોય એને અમૃત પીવું, અને અભય બનવું હોય એને કથામૃતનું પાન કરવું. આ કથા પીવો તો તમે અભય બની જાઓ છો. તમને કોઈ વાતનો ડર નથી લાગતો પછી.